છે મોકલવાનું છે. હા, પછી અહીંયા અહીંયા શું કરવાનું છે ખબર? ડી શોધવાનું. ડી ફોર ડી. ડી બરાબર x માઇનસ a, x માઇનસ a અને ભાગ્યા c. અને આ a કેમ આવું થઈ ગયું? x માઇનસ a અને ભાગ્યા સિંહ. સિંહ જંગલનો રાજા. આ રીતે. ઓકે, હવે x માઇનસ a ભાગ્યા c. તો x માઇનસ a ભાગ્યા c, તો આમાં તમારે એ ધારવાનો. હવે આપણે તો નોર્મલી તમને ખ્યાલ જ છે, સૌથી નાની સંખ્યા ધારીએ છીએ. હમણાં જ્યારે ધારીએ ત્યારે આપણે જોઈએ. પછી શું કરવાનું છે? એફડી. એફ અને ડી બેનો ગુણાકાર, જેને આપણે કહીશું એફડી. અને ત્યારબાદ એફડી સ્ક્વેર, એફડી અને સ્ક્વેર. ઓકે, સ્ક્વેર નથી આપણને ફાવતું એટલે આપણે આવું કરીએ છીએ. પ્રિયા, તો ચલો સૌથી પહેલો વર્ગ બોલો. તમને દેખાય છે કે તમને સહેજ હજુ મોટું કરું? ના દેખાતું હોય તો કઈ નાનું કરી દઈશું. એવું છે? હા, એવું પછી નાનું કરીશું. જો તો દેખાય છે વ્યવસ્થિત? સરસ. હા સર. હા બોલો વર્ગ. હા સર. 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120. કુલ. કુલ. ઓકે, ચલો હવે આવૃત્તિ એફઆઈ બોલવાની છે તમારે. હા સર. 5, 20, 40, 25, 6, 4. n is equal to 100. 100. ચલો હવે પણ આપણે આજે બનાવ્યું, આને એક બોર્ડરિંગ કરી દઈએ, જેથી ખૂબ જ સારી રીતે તમે એને સમજી શકો. ઓલ બોર્ડર્સ. બરોબર, તો ઓલ બોર્ડર્સ કરી દીધી છે, જેથી તમે એને ખૂબ જ સરસ રીતે સમજી શકો. બરોબર, હવે દેખાય છે કે હજુ સાહેબ મોટું કરું? ખૂબ જ સારી રીતે દેખાતું જ હશે. ચલો હવે મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે શું? અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા સોરી અધ વત્તા ઉર્ધ્વ ભાગ્યા 2. પહેલામાં 0 વત્તા 20 ભાગ્યા 2 કેટલા થાય? 10. હા, પછી બીજામાં 30. હવે સ્ટોપ. હવે વર્ગ લંબાઈ કેટલી છે મને કહો તો? આ દરેક વર્ગમાં વર્ગ લંબાઈ સમાન જ છે. કેટલી છે? 20. 20. તેનો મતલબ દરેકમાં 20 20 ઉમેરતા જઈએ તો જવાબ આવી જાય. વારે ઘડીએ 40 વત્તા 60 ભાગ્યા 2 શું કામ કરીએ? 30 ને 20 50. વત્તા 20 70. પછી 90. 110. 110. એ 90 ક્યાં જતું રહ્યું? પણ 90 110. ઓકે, કોઈ પાર્ટિસિપન્ટ બાકી નથી ને આવવાનું? તો અહીંયા ખલાઈ ના રહ્યું હોય. હા, 110. ઓકે, ચલો પછી. અરે આ 110 કેમ અહીંયા આવી ગયું ભાઈ? હવે આપણે અહીંયા કરવાનું છે શું? ડી બરાબર x માઇનસ a ભાગ્યા c. ઓકે, હવે એનો મતલબ કે આનો મતલબ શું કે ભાઈ અરે ભાઈ આ રેપટેક્સ કર્યું કે ડી બરાબર, તો ડી બરાબર આપણે રાખીએ x માઇનસ a એટલે કેટલા ધારીશું? સૌથી નાના 10 અને ભાગ્યા, તો ભાગ્યા કેટલા? તો ભાગ્યા વર્ગ લંબાઈ હતી 20. ઓકે, આ રીતે થોડુંક આને આપણે આમ કરી દઈએ.
ચલો અરે ભાઈ સારું, તમે સમજી ગયા ડી બરાબર x માઇનસ 10 ભાગ્યા 20 આ રીતે તમારે કરવાનું છે. ઓકે, તો હવે ચલો પહેલાની વાત કરી, મતલબ આ જે ખરું ને આને તમે એ ધાર્યા છે, આ જે છે એ તમારો એ છે, આ એ છે. તો પહેલામાં જવાબ કેટલો આવશે બોલો? 10 માંથી 10 જાય 0. ઓકે, બીજામાં કે ભાઈ આ 30 માઇનસ 10 ભાગ્યા 20 શું જવાબ થાય? 1. બીજામાં બે. હા, કોઈને ના ખબર પડે મને કહેજો. જો આ 50 માઇનસ 10 ભાગ્યા 20 કે આજે ખરા ને 50 માઇનસ 10 ભાગ્યા 20 કરીએ છે, જવાબ 2. પછી 3. 4. 5. કારણ કે એ સિક્વન્સમાં જ આવવાનું છે, તમારે સમજી જવાનું છે કે સિક્વન્સમાં જ આવવાનું છે. કેમ આવું સિક્વન્સમાં આવે છે? કારણ એક જ છે, વર્ગ લંબાઈ સમાન છે, માટે સિક્વન્સમાં જ આવવાનું છે. હવે એફડી એટલે આ તમારો એફ અને આ તમારો ડી, આ બેનો તમારે કરવાનો છે ગુણાકાર. એ કયા બેનો ખબર છે તમને? એ તમને બતાવું આપણે લીટી દોરીને. આ તમારો એફ અને આ ડી, આ બેનો ગુણાકાર કરવાનો છે. આ બેનો એટલે કે આ 5 ગુણ્યા આ 0. અરે ભાઈ થોડું વધારે થઈ ગયું લાંબુ. કે આ 5 અને આ 0, આ બેનો ગુણાકારનો જે જવાબ આવે ને એ અહીંયા તમારે એફડી માં લખવાનો છે. બરોબર? તો બોલો પહેલામાં અહીંયા જવાબ શું થશે? 0. પછી 20. પછી 80. 75. 24. 20. ઓકે, ચલો હવે એફડી સ્ક્વેર. પણ એફડી સ્ક્વેર એટલે શું? તો એફડી સ્ક્વેર એટલે એફડી ગુણ્યા ડી, આ બે પદોનો ગુણાકાર. કે ભાઈ એફડી સ્ક્વેર એટલે શું? તો એફડી સ્ક્વેર એટલે આ બેનો ગુણાકાર, આ બંને પદોનો ગુણાકાર. અહીંયા જે હોય અને અહીંયા જે હોય ને આ બેનો ગુણાકાર. સમજ માટે કે ભાઈ આ બેનો ગુણાકાર, આ જે દેખાય ને આ બંનેનો ગુણાકાર, આને એફડી સ્ક્વેર કહેવાય. ઓકે, તો ચલો પહેલામાં જવાબ શું આવે બોલો? 0. પછી 20. 160. 160. 225. 96. 100. હવે તમારે શું કરવાનું છે? ટોટલ કે ભાઈ એફડી નું અને ડી નું તમારે કરવાનું છે ટોટલ. ઓકે, ચલો તો આવી ગયું ટોટલ. હવે આપણે આનું ટોટલ કરીએ. મને ફોર્મ્યુલા લખતા આવડે છે, તો આ ફોર્મ્યુલા લખીને આપણે ટોટલ કરી દઈએ. બરોબર, આવી ગયું ટોટલ. એટલે પાર્ટિસિપન્ટ બધા એડ કરું છું તો કેમ વધતા નહીં? પાર્ટિસિપન્ટ એટલા જ રહે, એડ કરું છું ને. એ કઈ મિસ્ટેક તો નહીં થઈ રહી ને? કારણ કે જો ગમે તેટલા એડ કરું તો 14 ના 14 ધ્રુવી એડ થઈ, મોટ ધ્રુવી, તો 14 ના 14 રહેશે. હા, તો ચલો હવે આ આટલે સુધી ખબર પડી કે નહીં?
કોઈને કોઈ ડાઉટ ક્વેરી હા હોય તો સર. મને કહો. ઓકે, ચલો હવે આપણે કરીએ છીએ કે આને થોડુંક મિનિમાઇઝ કરી દઈએ, નાનું, કારણ કે ભાઈ તમને સમજમાં આવી ગયો કોઠો તો એટલે જેથી આપણે આ બાજુ લખવાની જગા રહે. ઓકે, હવે આ એફડી એ પણ નાનું કરી દઈએ અને આ એફડી સ્ક્વેર, અને અહીંયાથી આપણે આ તો જો હવે આપણે તમારે જે કરવાનું છે કે ભાઈ એક્સ બાર શોધવાનો છે અને એક્સ બાર નું સૂત્ર તમને બતાવી દઈએ. ચલો અહીં નીચે તમને બતાવી દઈએ કે જો એ હા તમને દેખાશે કે ભાઈ આ રહ્યું આપણું આ એક્સ બાર નું સૂત્ર. કે ભાઈ જો આ રહ્યું એક્સ બાર નું આ સૂત્રનો આપણે કરવાનો છે ઉપયોગ. બરોબર, ધ્યાનથી જોડે એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા એફડી અપોન n ગુણ્યા સી. આ સૂત્રનો આપણે ત્યાં ઉપયોગ કરીશું. તો આપણે હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ. એક્સ બાર બરાબર, ચલો એ એટલે ધારેલો મધ્યક. તમે એ કોને ધાર્યા છે? જો યલો કલર થી મેં બનાવ્યા છે જેને એ ધાર્યા ને યલો 10. કલર 10 વત્તા સિગ્મા એફડી. સિગ્મા એફડી કેટલા છે જો તો એફડી નો સરવાળો 219. 219 ગુણ્યા 219 ગુણ્યા વર્ગ લંબાઈ સી. સી જંગલનો રાજા, વર્ગ લંબાઈ કેટલી હતી? 20. 20 અને ભાગ્યા n. n એટલે કે f નો સરવાળો કેટલા? 100. 100. બરાબર, તો આ રીતે તમારે કરવાનું છે. હા, હવે અહીંયા લખીએ કે આ એક્સ બાર બરાબર 10 વત્તા 219 ગુણ્યા 20 કરો તો તમારા કેલ્ક્યુલેટરમાં 219 ગુણ્યા 20 45,380. ઓકે, કેટલા કે ભાઈ આ 219, અરે ભાઈ ક્યાં કઈ ગયો? 219 ગુણ્યા 20. ઓકે, 4,380. બરોબર, તો ચલો આપણે અહીંયા લખીએ છીએ 4,380 અને એને ભાગ્યા 100. તો એક્સ બાર બરાબર 10 વત્તા 4,380 ભાગ્યા 100 કરો કેટલા થાય? 43.8. 8 કે 80. ઓકે, હવે વત્તા 10 કરો તો 53.8. 53.8. ચલો આપણે ત્યાં જોઈ લઈએ કે આપણો એક્સ બાર નો જવાબ સાચો આવ્યો કે નહીં આવ્યો. ક્યાં ગયું? આ રહ્યું, જોઈ લો. યસ, કે ભાઈ જોઈ લો અહીંયા 53.8 મતલબ આપણો એક્સ બાર સાચું છે. આપણે બીજી રીતે ગણે તો પણ એક્સ બાર તો સાચો જ આવ્યો. હવે આપણે ગણવાનો છે MO મોડ. મોડ એટલે કે મધ્યક ગણવાનો છે. ઓકે, હવે મધ્યક માટે નિયમ શું હતો ખબર છે? સૌથી મહત્તમ આવૃત્તિ સામેનો વર્ગ. બરોબર, સૌથી મહત્તમ આવૃત્તિ કઈ? 40. 40. તો 40 સામેનો વર્ગ એ તમારો એમો વર્ગ થઈ જાય. કે જે 40 સામેનો વર્ગ જે છે એ તમારો થઈ જાય એમો વર્ગ. એ આ રહ્યો એ. ઓકે, હવે આની અંદર તો આની અંદર આ જે છે આ 40, આ શું થઈ ગયો તમારો ખબર છે? આ થશે તમારો FM
રેડિયો વગાડીએ FM. ઓકે, હવે આની ઉપર આ 20 શું થઈ જશે ખબર છે? 20 થઈ જશે F1. ઓકે, અને આ 25 શું થઈ જશે બોલો તો? F2. F. ઓકે, તો ચલો તમને F1, FM અને F2 મળી ગયા. તો અહીંયા આગળ આપણે હવે લખીએ છીએ શું કે MO વર્ગ બરાબર MO વર્ગ બરાબર તો કયો 40 થી 60. ઓકે, હવે જે MO નું સૂત્ર છે તમને બતાવીએ અને સૂત્રમાં આપણે મૂકવાની છે કિંમત. તો ચલો તમને MO નું સૂત્ર બતાવીએ કે આપણે કયું સૂત્ર વાપરીશું. હા, આ રહ્યું આપણું MO નું સૂત્ર કે આપણે આ રહ્યું આ સૂત્ર વાપરીશું. હા, શું છે સૂત્ર? MO બરાબર L પ્લસ FM માઇનસ F1 અપોન 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. હવે અહીંયા L શું લેવાનો હોય? તો L લેવાનો હોય જે તમારે વર્ગ હતો કે ભાઈ આ 40 થી 60 આ જે વર્ગ હતો, તો આમાં જે આ 40 દેખાય 40 એ 40 તમારે લેવાનો હોય છે L બરાબર તમારે જે લેવાના હોય છે આ 40. FM, F1 અને F2 આ ત્રણ વસ્તુઓ મેં તમને ત્યાં દાખલામાં બતાવી દીધી છે. હવે છે આ છે વર્ગ લંબાઈ જે સૂત્રમાં મૂકવાની. સિંહ જંગલનો રાજા વર્ગ લંબાઈ 20. વર્ગ લંબાઈ 20 ક્યાંથી લાયા? તો આ 40 અને 60 વચ્ચેનો ડિફરન્સ કેટલો થાય બોલો? આનો ડિફરન્સ 20 થાય, માટે વર્ગ લંબાઈ 20 આવી. તો આપણું જે આ સૂત્ર જે મેં તમને બતાવ્યું MO બરાબર L પ્લસ FM માઇનસ F1 અપોન 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. તો આ સૂત્રની ત્યાં કિંમત મૂકવાની છે. ચલો આપણે ત્યાં જઈએ અને કિંમત મૂકીએ. ઓકે, તો અહીંયા MO બરાબર તો સૌથી પહેલા L એટલે આપણે ત્યાં આગળ જોયા કેટલા 40 પ્લસ L પ્લસ સૂત્ર શું હતું? FM માઇનસ F1. હવે જુઓ તો અહીં ડાબી બાજુ લાલ કલરથી મેં લખેલું છે FM કેટલા દેખાય તમને? 40 માઇનસ F1 20 ગુણ્યા C જંગલનો રાજા. તો 40 થી 60 ની અંદર વર્ગ લંબાઈ કેટલી? 20 અને ભાગ્યામાં શું હતું ખબર છે? ભાગ્યામાં હતું 2FM. 2FM એટલે 2 ગુણ્યા FM. બોલો 2 ગુણ્યા FM નો જવાબ શું થાય? 2 ગુણ્યા FM 80 માઇનસ F1 2FM માઇનસ F1 કેટલા? 20 માઇનસ F2 25. તો આ રીતે તમારે આને કરવાનું છે સોલ્વ. ઓકે, હવે આનું સમાધાન કરીએ કે ભાઈ આ આખું સોલ્વ કરવું છે. ત્યાંથી જો સોલ્વ કરતી વખતનું કે આ 40 પ્લસ, હવે 40 પ્લસ ઉપર તમે જો 40 માંથી 20 જાય કેટલા વધે? 20 અને 20 ગુણ્યા 20. ચલો લખીએ 20 ગુણ્યા 20 અને ભાગ્યા નીચે જો 80 માઇનસ 20 માઇનસ 25 કરો. 80 માંથી 20 જાય તો રહે 60. 60 માંથી 25 જાય તો કેટલા? 35. ફરીથી MO બરાબર 40 વત્તા, હવે 20 ગુણ્યા 20 કેટલા થાય? 400 ભાગ્યા 35. એકદમ સ્ટેપ બાય સ્ટેપ જ કરવાનું છે તમારે. MO બરાબર હવે 40 વત્તા 400 ભાગ્યા 35 કરો કેટલા થાય? 11.43. 400 ભાગ્યા 35
બોલો કેટલા આયા જોઈ લો કે ભાઈ 11.43 કેમ ખબર છે 42 ની પાછળ જો આંઠડો દેખાય પાછળ આંઠડો એટલે 43 થઈ જાય તો 11.43 લખીએ અહીંયા આપણે સો એમ ઓ બરાબર 40 અને 11 કેટલા થયા 51.43. ચલો એમો નો પણ જવાબ આપણે આવી ગયો હવે આપણે શોધવાનો છે પ્રમાણિત વિચલન એસ બરોબર તો ચલો પ્રમાણિત વિચલન એસ શોધવા માટેનું સૂત્ર તો પહેલા તો તમને અહીંયા સૂત્ર બતાવી દઈએ શું છે કે અહીંયા ઉપર અરે ભાઈ ક્યાં ગયું એસ નું સૂત્ર હા તો જો આ દેખાય તમને કે ભાઈ આ છે તમારે પ્રમાણિત એસ નું સૂત્ર હા કે સિગ્મા એફડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફડી ભાગ્યા એન કૌંસ પૂરોનો સ્ક્વેર અને ગુણ્યા સી હવે જે ગુણ્યા સી એટલે વર્ગ લંબાઈ જે ખરું એ રૂટની 12 વર્ગ લંબાઈ છે યાદ રાખજો રૂટની 12 વર્ગ લંબાઈ છે હવે આ સૂત્રની આપણે પેલામાં કિંમત મૂકીએ હા તો અહીંયા આગળ આપણે કિંમત મૂકીએ છીએ અને અહીંયા આપણે આ ગણીએ s બરાબર હવે મારે વર્ગમૂળ દોરવું પડશે તો ચલો અહીંયા દોરી દઉં છું વર્ગમૂળ ઓકે તો ચલો અહીંયા વર્ગમૂળની અંદર શું સિગ્મા એફડી સ્ક્વેર તો જો અહીંયા સિગ્મા એફડી સ્ક્વેર તમને બતાવું કેટલા હતા એ 601 601 અને ભાગ્યા n એટલે કે 100 માઇનસ સિગ્મા એફડી કેટલા 219 ભાગ્યા 100 અને કૌંસ પૂરોનો સ્ક્વેર કરવાનો છે કૌંસ પૂરો આપણે કરીએ જો કે કરીએ કૌંસ પૂરો દોરીને કરી આપું તમને આ રીતે બરોબર હવે ગુણ્યા સી એટલે જંગલનો રાજા વર્ગ લંબાઈ તમારે લખવાની છે આ જ પ્રોબ્લેમ છે કારું આખું ખસતું નથી ને એ જ પ્રોબ્લેમ છે કારણ કે હવે જે શું કહેવાય કે ગુણ્યા સી વર્ગ લંબાઈ ખરી ને રૂટની 12 લખવાની છે ચલો ભાઈ આપણે અત્યારે અંદર લખવું પડશે આ ગુણ્યા સી વર્ગ લંબાઈ કેટલી છે 20 બગડે મીંડે 20 ઓકે હવે અહીંયા આપણે આનું સમાધાન કરીએ કે ભાઈ s બરાબર રૂટ દોરી દઈએ આપણે ઓકે હવે ચલો કરો તો 601 ભાગ્યા 100 એટલે કેટલા 6.01 હા સર માઇનસ પેલા 219 ભાગ્યા 100 219 ભાગ્યા 100 કરો એટલે 2.19 અને પછી 2.19 નો સ્ક્વેર કરવાનો ને કે આની વાત કરું છું કે જો આ 2.19 નો સ્ક્વેર એટલે 2.19 ગુણ્યા ઇક્વલ ટુ તો 2 પોઈન્ટ કેટલા થાય 4.
7961 4.7961 અહીંયા કેમ નહીં આવતું ભાઈ? તો હવે હા પેલા 6.01 માઇનસ કેટલા હતા? 80 ના પૂરા લખવાના 4.7961 7961 ઓકે. હવે તો પછી હવે બોલો અહીંયા s નો જવાબ કેટલો થાય? માટે 1.2139 કે બરાબર કેટલા s બરાબર 2. 1.2139 1.2139 40 ઓકે. હવે અહીંયા ફરીથી s બરાબર એક મિનિટ. હવે તો આનું રૂટ નથી કરવાનું ને આપણે? ના ભાઈ, રૂટ નથી કરવાનું, હવે રૂટ ખુલ્લું કરવાનું છે. હા, પણ અહીંયા આપણે જે કહેવાય ને આ ગુણ્યા 20 દરેકમાં કરવાનું છે, વર્ગમૂળની 12. ઓકે, અહીંયા પણ આ ગુણ્યા 20 વર્ગમૂળની 12. હા, હવે આનું રૂટ કરવાનું છે. 1.2139 નું રૂટ કરો, કેટલું થાય? 1.10 ના આવડે તો તમને શીખવાડીએ, કદાચ કોઈને ના આવડે તો. જો આ 1.21 અને રૂટ ક્યાં છે? રૂટ આ રહ્યું. તો 1.1017. તો જો અહીંયા તમારે પહેલા શું લખવું પડે? 1.1017 અને એને ગુણ્યા 20 કરો, કેટલા થાય? 22.05 22.05. ઓકે, હવે ત્યાં જોઈ લો s નો જવાબ એટલો આવે છે કે નહીં? 30 સર 5 ની 5 22.035 હતો. ઓકે, તો 04 થઈ ગયું. ઓકે, 22.035 એટલે કે 04 કરી દઈએ. ચલો, ઓકે, હવે આવી ગયું. હવે તમારે શોધવાનું શું છે? વિષમતા અને વિષમતાંક ને. તો ચલો, વિષમતા SK બરાબર, તો વિષમતા SK બરાબર સૂત્ર શું છે? x બાર માઇનસ mo. તો SK બરાબર, ચલો x બાર નો જવાબ હતો 53.8 માઇનસ mo નો જવાબ કેટલો આવ્યો? 51.43. કેટલા થાય? બોલો તો ખરા. 2.37 2.37. હવે વિષમતાંક j. તો j બરાબર સૂત્ર શું છે ખબર છે? તો j બરાબર x બાર માઇનસ mo ભાગ્યા s. બરોબર, તો આ j બરાબર x બાર, તો x બાર કેટલા? 53.8 માઇનસ mo 51.43 અને ભાગ્યા s નો જવાબ આવ્યો 22.04. કરો, કેટલા થાય?
0.135. 0.10 0.10 0.1 10 10.75. 10.75 એટલે 0.10 11 જે બરાબર 0.